वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय भगवान। सुन्दरवारिजवदनम् आनन्दसदनं मुकुटधरं गुञ्जाकृतिहारं विपिनविहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं कृत उपवीतं करनवनीतं विबुधवरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं सुन्दरवारिजवदनं निर्जितमदनं आनंदसदनं मुकुटधरं। જેમનું કમળ સમાન સુંદર મુખ છે। ભગવાનના મુખનું વર્ણન કરતા વલ્લભાચાર્ય કહે છે કે ભગવાનનું મુખ કેવું છે તો કે કમળ સમાન સુંદર મુખ છે। પોતાની કાંતિથી કામદેવ પર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે। આનંદના સાગર મુકુટધારી ચણોઠીની માળા જેણે પહેરી છે તે વૃંદાવનમાં વિહાર કરનાર પરમ ઉદાર અને ગોપીઓના ચીર હરનાર। પછી આગળ કે વલ્લભ પટ્ટપીતમ કૃત ઉપવિતમ કર નવનીતમ પીતાંબર જેણે પ્રિય છે, સુંદર યજ્ઞોપવિત ધારણ જેણે કરી છે અને હાથમાં માખણ લીધું છે એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો। આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખ્યું। આજે આપણે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 195મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 10 અને અધ્યાય 32 ને નમસ્કાર કર્યા। એમાં કહ્યું હતું તો કે ભગવાનનું પ્રાગટ્ય થવું। ગોપીઓ વિરહની અંદર 2 વખત વનની અંદર અંતર ધ્યાન થયેલા ભગવાનને શોધવા માટે નીકળી અને પછી અહીંયા ભગવાન પ્રગટ થાય છે એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। ગોપીઓને સાંત્વન આપવું, એમ દરેક ગોપીઓને એને સાંત્વન આપ્યું। સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે પ્રિય કૃષ્ણના દર્શનની લાલસાથી તે પોતાને રોકી ન શકી। ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ સુંદરીઓને સાથે લઈ યમુનાના પવિત્ર કિનારા ઉપર પ્રવેશ કર્યો। બરાબર, વિરહની અંદર જે ગોપીઓ હતી એને સાંત્વન આપ્યું ને સાંત્વન આપી અને ભગવાન બધી ગોપીઓને લઈને ફરીથી યમુનાના કિનારા ઉપર આવ્યા। યમુનાના પવિત્ર કિનારા પર પ્રવેશ કર્યો। શીતલ વાયુ વહેવા લાગ્યો। ગોપીઓએ પૂછ્યું કે હે નટવર નાગર, કેટલા લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનાર સાથે પ્રેમ કરે છે। અહીંયા પ્રશ્ન ગોપીઓ અત્યારે ભગવાન જે અંતર ધ્યાન થઈને પાછા એની સામે પ્રગટ થયા ત્યારે ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન અમારા 3 પ્રશ્નો છે એનો આપણે ગઈકાલે વિચાર કર્યો કે જે કોઈ પહેલો પ્રશ્ન કયો હતો કે ગોપીઓએ પૂછ્યું કે હે નટવર નાગર, કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનાર સાથે જ પ્રેમ કરે છે। પહેલો પ્રશ્ન ગોપીઓએ આ પૂછ્યો। બીજો, બિલકુલ પ્રેમ કરતા નથી એના ઉપર પણ પ્રેમ કરે છે। ત્રીજો એક વર્ગ એવો છે
કે જે બેમાંથી એકેય આવી રીતનો પ્રેમ કરતા નથી, તો આમાંથી તમે કયા પ્રકારના છો એ તમે અમને જણાવો. આ પ્રકરણ અહીં સુધી આપણે ગઈકાલે આ વિચાર આપણે અહીં સુધી કર્યો. આજે આપણે સ્કંદ 10 અધ્યાય 33 એમાં મહારાસ ભગવાને જે યમુના કિનારા ઉપર મહારાસ જે રસ્યો છે એનું વર્ણન અહીં વેદ વ્યાસે લખ્યું છે. શ્રી સુખદેવજી ઉવાચ ઇત્યં ભગવતો ગોપ્ય શ્રુત્વા વાસ શુભેશલા જહુરીજાર્નતાપ તદપોચિત્ત આશીષ તત્રારભત ગોવિંદો રાસ ક્રીડા મનોવ્રતે સ્ત્રીરત્ને રવંતી પ્રીત્યો અન્યો યાયમબાહુભિ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ગોપીઓ ભગવાનની આ પ્રમાણેની સુમધુર વાણી સાંભળીને તેમનો જે વિરહજન્ય તાપ શેષ હતો તેનાથી પણ મુક્ત થઈ ગઈ. વિરહમાં અને તાપની અંદર જે હતી ગોપીઓ એ ભગવાન પ્રગટ થવાથી એનો વિરહ અને તાપ જતો રહ્યો. માધુર્ય નાથી પ્રાણ પ્રિયના અંગ અંગથી કૃતાર્થ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી અને સેવિકા ગોપીઓ એકબીજાના બાહુઓમાં બાહુ નાખીને ઊભી રહી. સ્ત્રી રત્નોની સાથે યમુનાજીના પુલ્લીના લીલાનો પ્રારંભ કર્યો. ફરીથી પહેલી વાર કર્યો ત્યારે અંતર ધ્યાન થઈ ગયા. હવે ફરીથી આ ભગવાને આ રાસલીલાનો આવી રીતનો એક પ્રકરણ શરૂ કરે છે. સ્વર્ગની દિવ્ય દુંદુભીઓ વાગવા લાગી. સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ગંધર્વો પોતાની પત્નીઓ સાથે ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા લાગી. રાસમંડળમાં બધી ગોપીઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સાથે નૃત્ય કરવા લાગી. તેમના હાથમાં કંકણો, પગના ઝાંઝર અને કંદોરાની નાની નાની ઘૂઘરીઓ એક સાથે ઝળકી ઉઠી. ગોપીઓ અસંખ્ય હતી, તેથી તે મધુર ધ્વનિ પર બહુ જોરથી થઈ રહ્યો હતો. યમુનાજીના રમણરેતી પર વ્રજ સુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ અદ્ભુત શોભી રહ્યા હતા. ભગવાને જે રાસ રેશો એમાં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતે કહે છે કે યમુનાના કિનારા ઉપર આવો સુંદર મજાનો રાસની શરૂઆત થઈ છે. નૃત્ય વખતે ગોપીઓ જાત જાતના ઠુમકા લઈને પગ ક્યારેક આગળ લઈ જતી અને ક્યારેક પાછળ હટાવતી હતી. એમ ક્યારેક ચક્કરડાની જેમ ફરતી, ક્યારેક પોતાના હાથ ઉપાડીને પ્રગટ કરતી હતી, ક્યારેક વિભિન્ન પ્રકારના હાવભાવ કરતી, ત્યારે તે આકાશમાં વીજળીઓની જેમ ચમકતી હતી, ક્યારેક બહુ કલાત્મક ઢંગથી હસતી, ત્યારે તે રૂકુટીના વિલાસો સાથે નાચતી, ત્યારે તેમની પાતળી કમર એવી રીતે લચી પડતી કે જાણે તૂટી પડતી. આમ ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાના કિનારા ઉપર સુંદર મજાનો રાસની શરૂઆત કરી. દેવતાઓ પણ ઉપરથી આવી રીતની અપ્સરાઓ સાથે દુદુંબી વગાડવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, ગોપીઓ લક્ષ્મીજી કરતાં પણ ભાગ્યશાળી બની ગઈ છે. લક્ષ્મીજીના પરમ પ્રિયતમ એકાંત વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પરમ પ્રિયતમના રૂપમાં પ્રાપ્ત કરીને ગોપીઓ ગાન કરતી રહીને તેમની સાથે વિહાર કરવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણે તેમના ભુજ પાસથી તેમને ગળેથી બાંધી રાખી. ત્યારે ગોપીઓની શોભા અપૂર્વ હતી. તેમના કાનોમાં કમળના કુંડળો શોભી રહ્યા હતા. વાંકડિયા કેસની લટો કપોલ પર લટકી રહી હતી. પસીનાઓના બિંદુ તેના મુખના લાવણ્યને વધારતા હતા. આવી રીતનો સુંદર મજાનો રાસની શરૂઆત થઈ ગઈ છે. હે રાજા પરીક્ષિત, ભગવાનના કરકમળ સ્પર્શથી ગોપીઓએ બહુ આનંદ થયો. તેમણે તેમના તે કપોલનું સૌંદર્ય, તેમના પર સોનાના કુંડળો ઝગમગી રહ્યા હતા. જલ ક્રીડા કરવાના ઉદ્દેશથી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો.
તે વખતે ભગવાનની વરમાળા ગોપીઓના અંગ સ્પર્શથી મસળાઈ ગઈ હતી. ગોપીઓના વક્ષસ્થળના કેસરથી પણ રંગાઈ ગઈ હતી. તેની ચારે બાજુ ગુંજન કરતા ભમરાઓ તેની પાછળ પાછળ આ રીતે ચાલી રહ્યા હતા. આમ સુંદર મજાના રાસનું વર્ણન કરતા ગોપીઓ જે રીતે રાસમંડળમાં ભગવાનની સાથે રાસ લે છે એનું વર્ણન વેદવ્યાસે કર્યું છે. હે રાજા પરીક્ષિત, યમુના જલમાં ગોપીઓ પ્રેમભરી દ્રષ્ટિથી ભગવાન તરફ જોઈને હસી હસીને તેમના પર ખૂબ જળ છાંટતી હતી. જળ ઉલેસીને તેમને ખૂબ નવડાવ્યા. વિમાનોમાં બેઠેલા દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે યમુનાના જલમાં સ્વયં આત્મારામ ભગવાન શ્રી કૃષ્ણે ગજરાજની જેમ જલવિહાર કર્યો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ યુવતીઓ અને ભ્રમર વૃંદથી ઘેરાયેલા યમુના તટના ઉપવનમાં ગયા. તે અત્યંત રમણીય ઉપવન હતું. તેની ચારે બાજુ જલ અને સ્થળમાં અતિ સુંદર સુગંધિત પુષ્પો ખીલેલા હતા. તેમની સુગંધ લઈને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો. જેમાં મસ્ત ગજરાજ હાથીઓના ટોળા સાથે ઘૂસી રહ્યો હોય તેમ ભગવાન તેમાં વિચરવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, શરદ ઋતુની તે રાત્રિ જેમાં અનેક રાત્રિઓ એકત્રિત થઈ હતી, બહુ જ રળિયામણી હતી. ચારે બાજુ ચંદ્રમાની સુંદર ચાંદની પ્રસરી હતી. કાર્યોમાં શરદ ઋતુનું જે રસાળ સામગ્રીનું વર્ણન મળે છે તે બધા જ પદાર્થોથી તે યુક્ત હતી. તેમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રેયસી ગોપીઓની સાથે યમુના તટ ઉપર યમુનાજી અને ઉપવનના વિહાર કર્યો. એ વાતનું સ્મરણ રહે છે. ભગવાન સત્ય સંકલ્પ છે. આ બધી તેમના ચિન્મય સંકલ્પની ચિન્મય લીલા છે અને તેમણે આ લીલામાં કામ ભાવને, તેની ચેષ્ટાઓને તથા તેની ક્રિયાને બધી રીતે પોતાને આધીન કરી રાખી છે. તેમણે પોતાનામાં કેદ રાખી છે. રાજા પરીક્ષિતે ફરીથી એક પ્રશ્ન પૂછે છે. રાજા પરીક્ષિતે પૂછ્યું, શું પૂછ્યું? સંસ્થાપનામ ધર્મસ્ય પ્રસમાયેત્યસ્ય અવતીર્ણો હિ ભગવાન સંશેના જગદીશ્વર સ કથમ સર ધર્મ સંતુષો વક્તા કર્તા વિરક્ષિતા પ્રતિપમા વરદ બ્રહ્મ પરદાર વિમર્મસમ. 3 શ્લોકની અંદર રાજા પરીક્ષિતે અહીંયા સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો. પહેલો પ્રશ્ન કર્યો હું કે હે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. તેમણે પોતાના અંશ બલરામજી સાથે પૂર્ણ રૂપે અવતાર ગ્રહણ કર્યો છે. તેમના અવતારોનો ઉદ્દેશ હતો ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ. આટલા માટે ભગવાનના આ જગતની અંદર આવો પ્રશ્ન કર્યો. અધર્મનો નાશ. હે બ્રહ્મન, તેઓ ધર્મની મર્યાદા, તેમણે પોતે ધર્મથી વિપરીત પર સ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? ભગવાન થઈને બીજી સ્ત્રીઓનો સ્પર્શ કરી શકાય નહીં. આ પરીક્ષિત રાજાએ સુંદર મજાનો પ્રશ્ન ઊભો કર્યો છે કે ધર્મ સંસ્થાપન કરવા માટે બલરામજીની સાથે ભગવાન પૃથ્વી ઉપર અવતર્યા. ધર્મનું રક્ષણ કરવું અને અધર્મનો નાશ કરવો, આ હેતુથી ભગવાન આ જગતની અંદર આવ્યા છે. આ જગતની અંદર આવા પરબ્રહ્મ પરમાત્મા હોય, બરાબર ને, તો એ પર સ્ત્રીનો સ્પર્શ એણે કર્યો કેમ? આટલી બધી ગોપીઓની સાથે નાચ્યા કૂદ્યા અથવા એના સ્પર્શની અંદર આવી રીતના શા માટે આવ્યો? આવો રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે. હે બ્રહ્મન, તેઓ ધર્મની મર્યાદાના સ્થાપક, ઉપદેશ અને રક્ષક હતા. તો પછી તેમણે પોતે ધર્મની વિપરીત પર સ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ હતા. તેમને કોઈ વસ્તુની કામના ન હતી. તેમ છતાં તેમણે આ અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ શા માટે કર્યું? આ નિંદા કરવા જેવું જે કર્મ છે એ શા માટે કર્યું? પ્રશ્ન કોણ પૂછે છે? રાજા પરીક્ષિત. ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર અહીંયા
સુખદેવજી મહારાજને કહે છે કે આવું નિંદનીય કર્મ ભગવાને શા માટે કર્યું? નિંદનીય કર્મ શા માટે કર્યું? પરમ બ્રહ્મચારી હે મુનીશ્વર, આપ કૃપા કરીને મારો સંશય દૂર કરો. મારા મનની અંદર આ સંશય ઊભો થયો છે કે ભગવાનનું આવવાનું ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનો નાશ કરી અને ધર્મ રાજ્ય સમાજમાં સ્થિર થાય એના માટે ભગવાન આવે છે. બલરામજીની સાથે આવ્યા છે. આ 3 શ્લોકની અંદર અહીંયા પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછેલો છે. તો એ મારો જે સંશય મનમાં ઊભો થયો છે ને એ તમારે દૂર કરવો જોઈએ. આવો પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે, પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ બધું રક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થોના દોષોથી તે લિપ્ત થતો નથી. જે લોકોમાં એવું સામર્થ્ય નથી તેમણે મનથી પણ આવી વાત ક્યારે કરવી જોઈએ. આમ અત્યારે રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ એને જવાબ આપે. પ્રત્યેક ગોપીઓની સાથે એક સમયે કૃષ્ણ છે અને પ્રત્યેક સમયે ભગવાન ગોપી સાથે ક્રીડા કરે છે, બરાબર ને? તો આવી રીતના અવતાર જેણે ધારણ કર્યો છે એણે આ નિંદનીય કર્મ કરવું જોઈએ. મૂળ પ્રશ્ન એનો આ હતો. તો એના જવાબમાં અત્યારે અહીંયા શું કહેવાય, ભાગવતકાર અત્યારે વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાએ જે પ્રશ્ન કર્યો હતો એના જવાબમાં કહે છે કે પ્રત્યેક ગોપીની સાથે એક જ સમયે કૃષ્ણ છે અને પ્રત્યેક સમયે ભગવાન ગોપી સાથે ક્રીડા કરે છે. આવું ભાગવતમાં વેદવ્યાસે રાસ ક્રીડાના પ્રકરણમાં લખ્યું છે. શું ભૌતિક દ્રષ્ટિથી આ શક્ય છે? ભગવાન ચમત્કાર તો કરતા નથી. ભગવાન જો આવા ચમત્કાર કરતા હોત તો કંસ તેના પગ પકડી એને બધી માફી માગી લીધી હોત કે આટલા મોટા ચમત્કાર તો ભગવાને કર્યા નથી. તો આવો પ્રશ્ન અત્યારે રાજા પરીક્ષિતે ઊભો કર્યો છે. શિશેવ આત્મન્યાવરોધ સૌરત સર્વસારત સરત કાવ્ય કથા રસ રસાશ્રય વેદ. 10મા સ્કંદના 33મા અધ્યાયમાં 26મા શ્લોકની અંદર અહીંયા સુખદેવજી મહારાજે બહુ સરસ રીતે ચોખવટ કરી છે. ઉર્ધ્વ રેતિત હોવાથી આખી ક્રીડામાં રતિ વિસર્જન થયું નથી. એ લખવાની વેદવ્યાસને જરૂર શું હતી? ઘણો સમય સુધી ભગવાને અહીંયા ગોપીઓની સાથે રાસ ક્રીડા કરી, પણ રતિ પ્રસંગ ક્યારેય એના શરીર ઉપર કે ઇન્દ્રિયો ઉપર ઊભો થયો નથી. એમ કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કચ્છિત, એમ કહી હજારોમાં એકાદ જ્ઞાની ભક્ત છે એ સ્થિતિએ પહોંચે છે. તે છતાં એવા 10 ભક્તો પ્રત્યેકની સાથે ભગવાન રાસલીલા થઈ શકે છે. મનુષ્યાણામ સહસ્ત્રાણામ, આવા હજારો લોકો જ્યારે ભગવાન પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે 5-10 લોકો જેને પામી શકે છે. આવા જ્યારે સમૂહની અંદર જ્યારે ભક્તો જ્યારે ભગવાનનું ચિત્ત એકાગ્ર કરવા માટે બેસે છે ત્યારે દરેકના મનની અંદર એ ભગવાન બેઠા હોય છે. ચિત્ત એકાગ્રનો અર્થ આ છે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ આ ત્રણેયને છોડી અને મન મારું ભગવાનની અંદર લીન થાય એને કહેવામાં આવે છે ચિત્ત એકાગ્રતા. તો રાસ ક્રીડાનો પ્રસંગ વેદવ્યાસ લખે છે કે રાસ ક્રીડાનો પ્રસંગ એ હજારો ભક્તો જ્યારે ભગવાનની સામે સવારે જ્યારે બેસે છે ત્યારે હજારો ભક્તની અંદર ભગવાન એના મનમાં આવીને સ્થિર થઈ જાય છે. એટલે રાસ ક્રીડાનું પ્રકરણનો અહીંયા વેદવ્યાસ આવી રીતનો જવાબ આપે છે. ભક્તોના પ્રત્યેકની સાથે એવી રાસલીલા થઈ જશે. પ્રત્યેક સાથે ભગવાન છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય જેવા ભક્તો સાથે જે ચિત્ત એકાગ્ર કરશે તો પ્રત્યેકની સાથે ભગવાન હશે જ અને તેમની સાથે ક્રીડા કરતા હશે. અહીંયા કદાચ ભૌતિક શરીરથી ભગવાને કદાચ ક્રીડા કરી જશે, એમાં આપણો કાંઈ શું કહેવાય વિરોધ નથી. પણ અહીંયા વેદવ્યાસ થોડાક આગળ જઈને કહેશે કે હજારો ભક્ત જ્યારે ભગવાનની સામે બેસીને જ્યારે ભક્તિ કરવા માટે બેસે છે ને ત્યારે બધા જે ભક્તો હોય છે એના મનની અંદર
ભગવાન આવી રીતના ખીલતા હોય છે, એના મનની અંદર ભગવાન આવી રીતની લીલાઓ કરતા હોય છે. આ સ્થૂળ દ્રષ્ટિથી અશક્ય લાગે છે, તેથી સમજાવવા માટે કહે છે કે ભક્તિ, ચિત્ત એકાગ્રતા, કોન્સન્ટ્રેશનનું અતિ ઉચ્ચ રૂપ ભાગવતકારે રાસના માધ્યમથી સમજાવ્યું છે. અધ્યાય 33, 27, 28 અને 29 શ્લોકમાં રાજા પરીક્ષિતે આ પ્રશ્ન ઊભો આખો કર્યો છે. હવે ન સમજવાવાળા અપ્રબુદ્ધ પરીક્ષિત પ્રશ્ન પૂછે છે. આપણે પરીક્ષિતને અપ્રબુદ્ધ સમજતા નથી, એમ આપણે સમજતા નથી, પણ પરીક્ષિત રાજા આપણા બધાના પ્રતિનિધિ તરીકે અત્યારે સુખદેવજી મહારાજને પૂછે છે. કાંઈ એટલા અબુદ્ધ નહોતા કે એને આ બધી ખબર ન હોય. જેમ અર્જુને આપણો પ્રતિનિધિ થઈ અને છેલ્લા 18મા અધ્યાય સુધી ભગવાને અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. કદાચ અહીં વેદવ્યાસ લખે છે કે અર્જુનના મનમાં કોઈ પ્રશ્ન હશે નહીં, કારણ કે ભગવાનની સાથે જે રહે છે ને એના તમામ સંશયો કાયમને માટે દૂર થઈ જતા હોય છે. પણ આખી દુનિયાને હજારો વર્ષ સુધી માર્ગદર્શન મળે એટલે આખી સૃષ્ટિના પ્રતિનિધિ તરીકે, આપણા બધા પ્રતિનિધિ તરીકે ભગવાનને અનેક પ્રશ્ન ગીતામાં પણ પૂછેલા છે. અહીંયા વેદવ્યાસ લખે છે કે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત એટલો અબુદ્ધ કે પ્રબુદ્ધ નહોતો કે જેને આ ખબર હોય નહીં, પણ આપણા પ્રતિનિધિ તરીકે કે આવી રીતની રાસ ક્રીડા થાય અને ભગવાન જો ધર્મની સ્થાપનાની સાથે જેણે જન્મ ધારણ કર્યો હોય એવી પરબ્રહ્મ પરમાત્મા વ્યક્તિ કોઈ પર સ્ત્રીના શરીર ઉપર હાથ લગાડી અને આવી રીતનું કરે ખરો? આ પ્રશ્ન કદાચ આપણા માટે એને પૂછી રાખ્યો હશે. પણ વેદવ્યાસ લખે છે કે એક શ્લોકની અંદર અહીંયા રાસલીલા જ્યાં સુધી પૂર્ણ થઈને ત્યાં સુધી રતિ ક્રીડાનો કોઈ પ્રસંગ એના જીવનમાં કે શરીર કે ઇન્દ્રિયો ઉપર બન્યો નથી. એનો અર્થ એવો થયો કે આ નિર્દોષ રાસ હતો, આમાં કોઈ કામ વાસના અથવા ભોગની લાલસા માટે હતો નહીં. પરંતુ તે અપ્રબુદ્ધ લોકોના પ્રતિનિધિ બનીને આ પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યો છે. 33મા અધ્યાયના આ પ્રશ્ન ઊભો કર્યો છે કે ધુરંધર ધર્મનું કામ કરવાળા કૃષ્ણ ભગવાને પર સ્ત્રી ઉપર હાથ શા માટે મૂક્યો? એમ આવી રીતના પરબ્રહ્મ પરમાત્મા આવી રીતના તો હાથ શા માટે મૂક્યો? આવી શૃંગારિકા લીલા એને શા માટે કરી? એમ કે તેને સમજાવવાને માટે સુખદેવજીએ જવાબ આપ્યો છે કે સર્વ સમર્થને બાધા નથી. સમજો કે શિવજી એ હલાહલ ઝેર પીધું. એમ સર્વ સમર્થ હોય છે એ કદાચ જો આવી ક્રીડા કરતા હોય તો એને કોઈ બાધા નથી, પણ એ કરે છે એટલે હું કરવા લાગુ તો આપણું તો સત્યાનાશ થઈ જાય. એ કેપેબલ શું કહેવાય, એ સર્વ સમર્થ અને શક્તિશાળી વ્યક્તિ જો આવું કોઈ પગલું ભરે અને એને જોયા પછી જો આપણે કરીએ તો શું થાય? શિવજી સમર્થ હતા, એણે ઝેર પીધું અને આપણે પણ એનું અનુકરણ કરીને ઝેર પીએ તો શું થાય? અસ્યુતમ કેસ્યુતમ. હવે આપણે જો તેનું અનુકરણ કરીએ તો નાઇટ્રિક એસિડ પીશું તો શું થાય? જેમ ભગવાન શિવજીએ નાઇટ્રિક કે ઝેર એટલે નાઇટ્રિક એસિડ, એને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય નાઇટ્રિક એસિડ. તો એ ભગવાને ઝેર પીધું અને એ ઝેર જો આપણે પીએ તો શું થાય? આપણું સમર્થ વ્યક્તિ આવી રીતનું કરતા હોય છે તો એનું અનુસરણ સામાન્ય લોકોએ કરવું જોઈએ ને એણે જે કીધું છે ને ભાઈ એ પ્રમાણે કરવાનું આ ભાગવતકાર આપને સમજાવે છે. બહુ સરસ આ ઉદાહરણ આપીને સમજાવે છે. આવું એટલે કે ભગવાન શિવજીએ ઝેર પીધું માણસ, અને આપણે જો પીએ તો માણસ મરી જાય. આવી રીતે કૃષ્ણ ભગવાને જે કર્યું તે અમે કરવા જશું ને તો અમારું અધપતન. ના, કૃષ્ણ ભગવાને પણ યમુનાના તટ ઉપર સુંદર મજાનો રાસ રસી અને એક કાન અને એક ગોપીની જેમ એણે આખો શૃંગાર ઊભો કર્યો છે. અને હું જો સામાન્ય માણસ પણ જો કોઈ સ્ત્રીને આવી રીતના ખભા ઉપર હાથ રાખીને શૃંગાર કરું તો શું થાય? આપણું સત્યાનાશ નીકળી જાય. એમ વેદવ્યાસે સમજાય. આવું ન ચાલે. સર્વ સમર્થોનું અનુકરણ ન કરાય. આ પહેલી વાત છે. સમર્થ જે લોકો મહાપુરુષો હોય છે, ભગવાન તુલ્ય જે લોકો હોય ને, તો એનું અનુસરણ કરાય નહીં. એ તો આવી રીતની લીલા બતાવવા માટે અથવા સમાજને માર્ગદર્શન માટે આવી રીતના ઘણા પ્રસંગો ઊભા કરતા હોય છે. આવું ન ચાલે. સર્વ સમર્થોનું અનુકરણ ન કરાય. આ પહેલી વાત છે. બીજું, સારું ખરાબ, શુભ અશુભ, પાપ પુણ્ય, આ દ્વંદ્વો જેના હૃદયમાં
અપર ભાવ ઉત્પન્ન કરતા નથી, તેને આવી કોઈ પ્રકારની બાધા હોતી નથી. જેને શુભ અશુભ બધું સરખું જ લાગે છે. આપણને થોડુંક સુખ આવે તો સકી જઈએ, થોડુંક દુઃખ આવે તો પડી જઈએ. આપણે આવા હવે ભગવાનના જીવનમાં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પોતાના પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે ભગવાન સમર્થ છે, શક્તિશાળી છે, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા છે. એને શુભ શું છે, અશુભ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, એને કંઈ સ્પર્શ કરી શકતા નથી. એવી વ્યક્તિ જ્યારે આવી રીતની લીલાઓ કરે, ક્રીડાઓ કરે, ત્યારે એના માટે કોઈ આવી રીતની બાધ હોતી નથી. પણ આપણે થોડુંક સુખ આવે તો દોઢ વેત આપણે રોડ ઉપર ઊંચા હાલવા લાગીએ. આપણે હોય તો હોય, અને જો દુઃખ આવે ને તો માણસ પડી ભાંગશે. સુખ અને દુઃખની અસર માનવ માત્રના શરીર ઉપર અસર થાય છે. એવો માણસ કૃષ્ણ ભગવાનની લીલા જોઈ અને એવી લીલા સમાજમાં સ્ત્રીઓ સાથે કરવા લાગે તો શું થાય? અહીંયા અત્યારે શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજે અહીંયા રાજા પરીક્ષિતના મનની અંદર જે પ્રશ્ન ઉત્પન્ન થયો છે કે આવી રીતના ક્રીડા શા માટે કરે છે, પરસ્ત્રી ઉપર હાથ એણે શા માટે લગાડ્યો, આવો પ્રશ્ન રાજા પરીક્ષિતે પૂછ્યો છે. એના જવાબમાં કહે છે, તેવી જ રીતે સુખ દુઃખની સમજણ અને સ્ત્રી પુરુષમાં ભેદ જેના મગજમાંથી ચાલ્યા ગયા છે તેમના માટે આવો અધાર્મિકતાનો પ્રશ્ન જ નથી. સ્ત્રી અને પુરુષ માટેનો જે ભેદ છે ને એ કૃષ્ણમાં તો છે જ નહીં, બરાબર ને? તો એના જીવનમાંથી સ્ત્રી પુરુષ નામનો ભેદ ચાલ્યો ગયો છે, તો એના માટે તો આ પ્રશ્ન નથી. આમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. નીતિ અનીતિની ચર્ચા કરતી વખતે સુખદેવજીએ આવો જવાબ રાજા પરીક્ષિતને આપ્યો છે. પામર શંકા કરવાવાળા લોકોની સ્થિતિ દયનીય છે, કેમ કે જેમની ચરણ રજથી દિન રાત કર્મ કરવા ઋષિઓ પણ મુક્ત થઈ ગયા છે. ઋષિઓ છે, સંતો છે, મહાપુરુષો છે, એ ભગવાનના ચરણ કમળની રજનો આવી રીતનો સ્પર્શ કરી અને એના સાનિધ્યમાં રહીને ઋષિઓ છે, સંતો છે, મહાપુરુષો છે, એ બધા પણ મુક્ત થયા કે નહીં? તો જેના ચરણ કમળથી માણસ મુક્ત થઈ જતો હોય તો એનું ચરણ કેટલું મજબૂત, મહાન અને કેટલું દિવ્ય હશે, એમ અત્યારે સુખદેવજી મહારાજ એને સમજાવે છે. ઋષિઓનું દ્રષ્ટાંત આપે છે, સંતોનું દ્રષ્ટાંત આપે છે, મહાપુરુષોનું દ્રષ્ટાંત આપે કે જે મહાપુરુષ ભગવાનના ચરણની અંદર જે વિયોગ્યો છે એને આકાશ હોય, પાતાળ હોય કે પૃથ્વીલોકો હોય એનું કોઈ કાંઈ બગાડી શકતું નથી. આવી વાત અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. ભાગવતમાં સુખદેવજીને રાજા પરીક્ષિતે આ પ્રશ્ન ઊભો કરીને પૂછ્યું કે રાજા પરીક્ષિત આપણા પ્રતિનિધિ છે. કેવા? પરીક્ષિત રાજા આપણા પ્રતિનિધિ છે. ભાગવતમાં આ પ્રશ્ન ઊભો કર્યો છે, પરંતુ સુખદેવજીને 100% ખબર હતી કે આ રાસલીલા અશરીરી છે. ઓક્યુટ લવ એને અંગ્રેજીમાં કહે છે. કેવું? ઓક્યુટ લવ એટલે અશરીરી, શરીર સાથે કોઈ સંબંધ નથી. ભગવાન તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવો, એને કોઈ સ્ત્રી પુરુષની અંદર ભેદ દેખાતો નથી. સુખ દુઃખ એને સ્પર્શી શકતા નથી, માનહાનિ પણ એને સ્પર્શી શકતા નથી. આ બધી ટોચ ઉપર ગયેલા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે 100% જે રાસલીલા ભગવાને યમુનાના કિનારા ઉપર જે કરી છે ને એ ઓક્યુટ લવ એટલે અશરીરી આવી રીતનો પ્રેમ છે. અશરીરી સ્થિતિથી આ રાસલીલા છે, તે છતાં સામાન્ય લોકોને સમજાવવાને માટે આવું કહેવું પડે છે. તેને જ પ્રાતિભાષિક સત્ય કહેવામાં. 3 પ્રકારના સત્ય હોય છે, એમાં પ્રાતિભાષિક સત્ય કે વેદવ્યાસ લખે છે તેને જ પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે. સત્ય 3 પ્રકારના હોય છે, તેને અંગ્રેજીમાં ડિગ્રીઝ ઓફ ટ્રુથ કહે છે. શું છે? ડિગ્રી ઓફ ટ્રુથ. એમ પહેલું છે વ્યાવહારિક સત્ય, ઘણીવાર વ્યાવહારિક સત્ય આપણે બોલવું પડે. પછી બીજું છે પ્રાતિભાષિક સત્ય અને ત્રીજું છે પારમાર્થિક સત્ય. આ 3 પ્રકારના સત્ય આપણે વ્યવહારિક જ્યારે સમાજની અંદર ફરતા હોય છે ત્યારે 3 પ્રકારનો આધાર લેવો પડે છે. વ્યવહારિક સત્ય જુદું છે, હીરો કાર્બન છે. હીરો આપણે હોય ને એ મૂળ તો કાર્બનનું રૂપ છે. કોલસો પણ કાર્બન છે, હીરો પણ કાર્બન, અને બે એક જ શું કહેવાય માના દીકરા બે છે અને બે એક જ છે. કાર્બન પણ હીરો અને હીરો પણ કાર્બન. એમ એટલે કે વ્યવહારિક સત્ય જુદું છે, હીરો કાર્બન છે અને કોલસો પણ કાર્બન છે. આ સત્ય છે, પરંતુ વ્યવહાર શું કહે છે?
આ બે વસ્તુ સત્ય છે. કોલસો પણ કાર્બન છે, હીરો પણ કાર્બન છે. એ વ્યાવહારિક તો સત્ય છે જ, વ્યાવહારિક સત્ય. કોઈ હીરાને સગડીમાં એટલે કે હીરાને સળગાવતું નથી. બે એક જ છે, પણ કોઈ હીરાને એમ કે ના સગડીમાં સળગાવીને રસોઈ બનાવો, કોઈ હીરાને સગડીમાં સળગાવતું નથી અને કોલસાનો કોઈ હાર ગળામાં નાખીને ફરતું નથી. છતાંય બે વસ્તુ એક જ છે. બેને વૈજ્ઞાનિકો એક જ આવી રીતના કે વૈજ્ઞાનિકો કહે છે કે બંને કાર્બનના રૂપ છે. કોલસો પણ કાર્બન, હીરો પણ કાર્બન, પણ હીરાને ગળામાં નાખીને ફરાય, કોલસાને ગળામાં નાખીને ફરાઈ શકતું નથી. વાસ્તવિક રીતે વિજ્ઞાનની દ્રષ્ટિએ બંને કાર્બન છે, બંનેનું રૂપ એક જ છે. આમ વિજ્ઞાન આપને કહે છે કે બંનેનું રૂપ કેવું છે? એક જ છે. પણ કાર્બન જે કોલસાના રૂપમાં છે એને સગડીમાં નાખીને રસોઈ પકાવી શકાય, અને કાર્બનના રૂપની અંદર રહેલો જે હીરો છે એ હીરાને સુંદર મજાનો હાર કરીને ગળાની અંદર પહેરી શકાય છે. આ રીતે જ તે છતાં વ્યાવહારિક સત્ય માનીને હીરાનો હાર બનાવવામાં આવે છે અને કોલસા સગડીમાં સળગાવવામાં આવે છે. તેના વગર વ્યવહાર નથી. આ વ્યવહાર થયો. એટલે વ્યાવહારિક જે સત્ય છે ને એને આ સત્ય કહેવામાં આવે છે. એનું કારણ બધામાં ભગવાન બેઠા છે. પછી અમથાલાલ કોણ અને મફતલાલ કોણ, તેવો ભેદ ન કરીએ તો વ્યવહાર જ થાય નહીં. વ્યવહારમાં આપણે જ્યારે ફરીએ ત્યારે આપણે કોઈ જો આટી ગયું હોય ને તો પછી આપણે એની સાથે પ્રેમ કરી શકીએ છીએ. એટલે વ્યવહારિક સત્ય આખું જુદું છે. એટલે વેદવ્યાસને બહુ ત્રણ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનું કારણ બધામાં ભગવાન બેઠા છે. પછી અમથાલાલ કોણ અને મફતલાલ કોણ, તેવો ભેદ ન કરીએ તો વ્યવહાર જ થાય નહીં. આ વ્યાવહારિક સત્ય છે. આને કહેવાય વ્યાવહારિક સત્ય છે. બીજું પ્રાતિભાષિક સત્ય છે. બીજું જે છે એ પ્રાતિભાષિક સત્ય. સામેની વ્યક્તિની કક્ષા જોઈને તેને સમજાવવું પડે. કોઈ પ્રશ્ન સામે માણસ પૂછે ત્યારે કઈ વ્યક્તિએ કેટલી ઉંમરની વ્યક્તિએ પ્રશ્ન પૂછે છે તો એની કક્ષા પ્રમાણે એને જવાબ આપવો જોઈએ. એટલે કે બીજું છે પ્રાતિભાષિક સત્ય. સામેની વ્યક્તિની કક્ષા જોઈને તેને સમજાવવું પડે છે. તેના માટે અસત્ય પણ તેને સમજાવવું પડે છે. બરાબર, અસત્ય પણ સમજાવવું પડે છે. ઘણીવાર 2-3 વર્ષનો નાનો બાબો હોય ઘરની અંદર અને આપણે વ્યવહારિક કામ માટે અથવા કોઈ પ્રસંગ માટે બહાર જવાનું હોય અને જો એણે વેન કર્યું હોય કે ના દાદા અમારે તમારી જોડે તો આવું છે, આપણો શું કહેવાય આપણો જબ્બો મૂકે નહીં, ત્યારે આપણે હળવેથી એમ કહીએ દીકરા હું બહાર જતો નથી પણ દવાખાને જાઉં છું, મને બહુ પેટમાં દુખે છે ને એટલે ડૉક્ટર પાસે મારે ઇન્જેક્શન આપવા જવું, તારે જો ઇન્જેક્શન આપવું હોય તો હાલ, તો કે ના દાદા મારે નથી આવવું. હવે અહીંયા આને કહેવાય પ્રાતિભાષિક સત્ય. હું કે એને જેવું સામેની વ્યક્તિ છે અથવા જેવું આવી રીતનું વર્તન કરે છે એ રીતે એને જવાબ આપવો જોઈએ. એને પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે. એને એક દ્રષ્ટાંત જોઈએ આપણે ખ્યાલ આવી જાય. એક વખત 4-5 વર્ષનું બાળક અને તેના દાદા બહાર ઓટલા ઉપર બેઠા હતા. એટલામાં આકાશ વાદળોથી ઘેરાઈ ગયું. ચોમાસાના દિવસો છે. દાદા અને 4-5 વર્ષનો પૌત્ર એ ઓટલા ઉપર બેઠા હતા. વાદળોથી આકાશ ઘેરાઈ ગયું, વીજળી ચમકવા લાગી, મેઘોનો ગડગડાટ થવા લાગ્યો. આ અવાજ સાંભળીને 4-5 વર્ષના બાળકે દાદાને પૂછ્યું કે આ દાદા શું થાય છે? આ બધું ચમકારા ને આ બધું અવાજ ને આ બધું જે પ્રકાશ થાય છે શું થાય છે? એમ આ વખતે દાદા શું કહે છે? સાચી વાત કહે તો સમજાય ને. એને આખું વિજ્ઞાન સમજાવે કે આ શા માટે તડાકા ભડાકા અને વીજળીના કડાકા થાય છે. તો એ જો એને સમજાવવા જાય તો 4 વર્ષનું બાળક એની બુદ્ધિ પ્રમાણે સમજી શકતું નથી. આ વખતે દાદા શું કહે છે? જે સાચી વાત છે તે કહે તો 4-5 વર્ષના છોકરાને શું ખબર પડે? આ ભડાકા અથવા વીજળી શેના ચમકારાથી થાય છે એ જો વિજ્ઞાન સમજાવવા બે તો બાળકના મગજમાં બેસી ન પડે. તેથી દાદા તેને કહે છે કે આપણે તે દિવસે લગ્નમાં ગયા હતા ને ત્યાં ડેકોરેશન હતું, લાઇટ હતી, બરાબર લાઇટ હતી અને મ્યુઝિક સરસ મજાના વાગતા હતા કે નહીં? તો કે હા, આપણે તમે મને લગ્નમાં લઈ ગયા 4-5 દી પહેલાં, ત્યારે આવી રીતનું ડેકોરેશન, લાઇટ અને મોટા આવી રીતના મ્યુઝિક, અવાજ ખૂબ થતો હતો, સરસ મજાની લાઇટો ચારે બાજુ આમ ફરતી હતી. તો કે આ એ છે શું છે? અહીં કે જે ચારે બાજુ જે પ્રકાશને ધડાકા થાય છે
એનું કારણ દાદા હવે જો એને સમજાવે કે જ્યારે આકાશની અંદર બે જ્યારે પરમાણુઓ ભેગા થાય છે અને એ બે જ્યારે અથડાય છે ને ત્યારે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય અને આપણે એને વીજળી, કે આવું બધું જો સમજાવવા બેસે તો બાળકના મગજમાં ઉતરે નહીં. તેથી દાદાએ બહુ સહજ રીતે કીધું કે 4-5 દી પહેલાં તું મારી જોડે એક લગ્નમાં આવ્યો હતો અને એનું ડેકોરેશન, એની વીજળી, એનું મ્યુઝિક, એના ચમકારા તે જોયા હતા? એ કે હા, બહુ સરસ મજાના વીજળીના બરોબર આવી રીતનું હતું. દાદાએ કહ્યું આવી રીતે આજે આકાશમાં ભગવાનને ઘેર લગ્ન છે. શું કીધું? જેમ આપણે અહીંયા પૃથ્વી ઉપર જેમ લગ્ન થાય છે ને બેટા, એમ આકાશની અંદર ભગવાનને ત્યાં લગ્ન થાય છે. ભગવાનને ઘેર લગ્ન છે, તેથી ત્યાં ડેકોરેશનની લાઇટો ચમકે છે. એ લાઇટો અત્યારે આપણી પાસે આવી છે. ઓટલા ઉપર બેઠા બેઠા દાદાએ આ બાળકને કીધું. અને બેન્ડ વાજા મ્યુઝિક વાગે છે. આ વાત નાના બાળકના મગજમાં ઉતરી ગઈ. વાત હાચી, તેથી એને જોયું હતું. એટલે કે વાત હાચી, આકાશમાં જો ભગવાનના લગ્ન થતા હોય અને ભગવાનના લગ્ન થાય તો ત્યાં તો આઈના કરતાં મોટા મ્યુઝિક, મોટી લાઇટો, મોટું ડેકોરેશન હોય કે નહીં? તો કે હા દાદા, એ તમારી વાત બહુ સાચી છે. એટલે છોકરાએ ફરીથી પ્રશ્ન પૂછ્યો કે દાદા આ શું છે? તો દાદાએ કહ્યું આપણે તે દિવસે લગ્નમાં જમ્યા પછી હાથ ધોયા હતા ને, વરસાદ પડવા માંડ્યો ને, ઓટલા ઉપર બેઠા એટલે એને પૂછ્યું ફરીથી, આ કે લાઇટ તો તમે સમજાવી બરોબર છે, ભગવાનની ત્યાં લગ્ન થાય એટલે સુંદર મજાનું ડેકોરેશન હોય અને આવો પ્રકાશ થાય એ બરોબર છે, પણ આ પડ્યું હું પાણી ક્યાંથી ઉપરથી પડે? એ કે આ બધા ભગવાનની ઘેરે દેવતાઓ બધા લગ્નની અંદર આવ્યા હતા, સુંદર મજાનું ભોજન કર્યું અને ભોજન કર્યા પછી આ દેવતાઓએ હાથ ધોયા ને એ પાણી ટપકે છે. અત્યારે શું કે હવે વરસાદ પડે છે ને, વરસાદ કેવી રીતનો આવે છે ને, વાદળા બંધાય છે ને, ગરમી, હવે એ બધું જો એને સમજાવવા બે તો એના મગજમાં ઉતરે ને. કેવી વ્યક્તિ, કેટલી ઉંમરની વ્યક્તિ કેવું પૂછે છે એના પ્રમાણે એને જવાબ આપવો જોઈએ. આકાશમાં દેવો જેમાં પછી હાથ ધોવે છે તે પાણી નીચે પડે છે. છોકરાના મગજમાં આ વાત બરોબર ફિટ થઈ ગઈ કે વાત બરોબર છે, ભગવાનના લગ્ન ને દેવતાઓ જેમાં પછી હાથ ધોવે, કારણ કે એને હાથ ધોયા હતા 4-5 દી પહેલા, એટલે કે આ ઉતરી ગઈ. છોકરાને જાજાર થાય અને વરાળના રૂપની અંદર વાદળા બંધાય અને વાદળા ધીમે 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 જ્યાં ઠંડક હોય ત્યાં વરસી જાય અને આ બે વાદળા જ્યારે અથડાય છે, અણુઓ જ્યારે અથડાય છે ને, એમાંથી આ રીતનો પ્રકાશ થાય છે અને એ વીજળી. આવું બધું જો સમજાવવા બેસે તો 4 વર્ષના બાળકને આ વસ્તુ ઉતરે નહીં. તેથી તેને પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે. કેવું? પ્રાતિભાષિક. ને ઘણા કહે ને કે આ તમે તો બહુ ખોટું બોલો છો, પણ ખોટું કયા અર્થમાં, કેવી રીતે સામેની વ્યક્તિને કેવો જવાબ જોઈએ છે અથવા એની હું જે જવાબ આપી એની કક્ષા સમજવાની છે કે નહીં, એ બધું ધ્યાન રાખીને માણસે બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભાગવતકારે 3 પ્રકારના એક વ્યાવહારિક સત્ય પણ સમજાવે છે કે જે કાર્બન અને હીરાનું દ્રષ્ટાંત આપીને ભાગવતકાર આપણે સમજાવે છે. બીજું આ પ્રાતિભાષિક સત્ય, અહીં દાદા અને પૌત્રનો અહીંયા એક પ્રસંગ ઊભો કરીને દ્રષ્ટાંત આપીને અહીંયા પ્રાતિભાષિક સત્ય સમજાવે છે. બાળકની બુદ્ધિમાં ઉતરી ગયો પ્રાતિભાષિક સત્ય કહે છે. આવી રીતે સુખદેવજીએ સત્ય ખબર હોવા છતાં સામાન્ય માણસ માટે આ પ્રાતિભાષિક સત્ય કહેવું પડ્યું. ખબર હોય અને ખબર જ છે કે જે ગોપી અને કાનના રૂપની અંદર જે ચિત્ત એકાગ્ર કરીને જે ભક્તો ભક્તિ કરે છે એનું જ વર્ણન વેદવ્યાસે લખ્યું છે. પણ સુખદેવજીને કહેવું પડે કે યમુના નદીના કિનારા ઉપર એક કાન અને એક ગોપો આવી રીતના રાસ લઈ રહ્યા, એની ભાષાની અંદર આ લખવું પડે, બોલવું પડે ને કહેવું પડે. અને પ્રાતિભાષિક સત્ય કહે છે અમે પણ કહેવા લાગીએ કે ભગવાનને રાસલીલા કરી પણ તેમને દોષ નથી. જેમ અગ્નિમાં ખરાબ પદાર્થો બળીએ છે તેમ કૃષ્ણની પાસે કોઈ પણ આવે ને કામના કે વાસના લઈને તો એ બધું જ બળી જાય છે. કદાચ ગોપીઓએ કામના અને વાસનાથી ભગવાન સાથે આ લીલા અને રાસ રમવાનું જો નક્કી કર્યું છે ને તો અહીં વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે કૃષ્ણ ભગવાનની પાસે કોઈ પણ માણસ કોઈ પણ આશા અને આકાંક્ષા લઈને આવે ને તો એની બધી કામના છે, વાસના છે, એ બધી ખલાસ થઈ જાય છે. એમ અહીં સુખદેવજી મહારાજ હળવેકથી અત્યારે રાજા પરીક્ષિતને આ સમજાવે, એમાં વેદવ્યાસને લખવાનું છે અને સુખદેવજી મહારાજ સમજાવે છે. કહેવાવાળા ખોટું નથી બોલતા પણ તે સત્ય નથી. સત્ય એ છે કે ભગવાન અને ભક્તનો અશરીરિક પ્રેમ, અક્યુટ લવ છે. આ રીતે અહીંયા રાસલીલાનું પ્રકરણ પૂરું થાય છે.
અધ્યાય 29 થી 33 એટલે કે 33માં એટલે 29 થી આપણે રાસલીલાની શરૂઆત કરી આપણે યાદ હોય રાસલીલા ભગવાન અને ગોપીઓ સાથે રાસની જે શરૂઆત થઈ ને એ 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાયની અંદર આખા રાસલીલાનું પ્રકરણ આવે છે. ભગવાનની બાળપણની જે 7 કે 8 વર્ષની ઉંમરે જે ગોપીઓ સાથે જે લીલાઓ કરી છે એનું 5 અધ્યાયની અંદર વેદવ્યાસે સુંદર મજાનું વર્ણન કર્યું છે. 29મા અધ્યાયમાં શ્રી કૃષ્ણની રાસલીલાનો પ્રારંભ શરૂ થયો હતો. 5 અધ્યાય સુધી વેદવ્યાસે આ રાસલીલાનું ભાગવતમાં વર્ણન કર્યું છે. 30મા અધ્યાયમાં શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓની એવી દશા થઈ છે એનું 30મા અધ્યાયમાં વેદવ્યાસે લખ્યું છે અને એને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. અને 31મા અધ્યાયમાં ગોપી ગીતનું સુંદર વર્ણન કર્યું છે. તેથી ભગવાન પ્રગટ થયા અને ગોપીઓને સાંત્વનતા આપી અને પછી યમુનાના કિનારે લઈ ગયા અને ત્યાં સુંદર મજાનો એક ગોપી અને એક કાન આખી શરદ ઋતુનો જે રાસ છે ને એ રાસનું ત્યાં સુંદર મજાનું આ રીતનું વેદવ્યાસે વર્ણન કર્યું. ત્યારબાદ 33મા અધ્યાયમાં મહારાસનું વર્ણન વેદવ્યાસે આ રીતે કર્યું છે. તેનો અભ્યાસ આજે આપણે 29 થી 33 શ્લોક એટલે અધ્યાય સુધી આમાં અત્યારે રાસ પ્રકરણ કમ્પ્લીટ પૂર્ણ થાય છે. 34મા અધ્યાયથી બીજો આખો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની જે કંઈ આગળની જે લીલાઓ છે ને એ લીલાઓ શરૂ થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સહિતાયા 10મ સ્કંદે પૂર્વાર્ધ રાસ ક્રીડા વર્ણન નામ ત્રયોદશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત રાસ ક્રીડા નામનો 33મો અધ્યાય પૂરો થયો. 29 અને 29 થી 33 અધ્યાયની અંદર આ સુંદર મજાનું રાસ ક્રીડાનું પ્રકરણ શરૂ ભગવાને કર્યું એનો વિચાર આપણે કર્યો. અને હવે આપણે 34મો અધ્યાય બરોબર ને 5 અધ્યાયમાં રાસલીલા આવી. હવે આવે છે 34મો અધ્યાય. એમાં સુદર્શન અને શંખચૂડોનો ઉદ્ધાર, 2 જણાનો ઉદ્ધાર ભગવાન અહીંયા કરે છે એના વિશે આપણે. શ્રી સુક્ત ઉવાચ એકદા દેવ યાત્રાયા ગોપાલં જાત કૌતિકા અનોબીરાજ નુસુતે ત્રયસ્તુષ્ટે પિતાનન ગત્રોસ્તાન્યા સરસ્યાયા દેવં પશુપતિં વિભુ આનતુરા મહાતત્યા દેવીના નુપતેમ્બુક. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એકવાર નંદ બાવા વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુક, કુતૂહલ અને આનંદ યુક્ત થઈ બળદગાડા ઉપર સવાર થઈ અંબિકા વનની અંદર ગયા. અહીંયા નંદ બાવાની વાત કરતા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ કહે છે કે અહીંયા વૃંદાવનની અંદર જે ગોપીમાંથી આવીને જે વસવાટ કર્યો હતો એમાં એક સુંદર મજાનું જે અંબિકા નામનું જે વન હતું એ વનની અંદર રાજા નંદ સુનંદ વગેરે લોકોએ ઉપવાસ કર્યો. તેથી તે લોકો માત્ર જલપાન કરીને સરસ્વતી નદીના કિનારે સુઈ ગયા અને સાંજ પડી અને આખા દિવસનો ઉપવાસ હતો અને એ બધા ગોપાળો તે અંબિકા વનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો. તે દિવસે તે બહુ ભૂખ્યો થયો. દેવવંશ તે ત્યાં આવી ચડ્યો અને તેણે સૂઈ ગયેલા નંદજીને પકડી લીધા. અજગરે પકડી લેતા નંદ બાવા બૂમાબૂમ પાડવા લાગ્યા, હે બેટા કૃષ્ણ, દોડ મને બચાવ. અજગર અત્યારે મને પોતાના મોઢામાં નાખી અને ગળી રહ્યો છે. નંદ બાવા આવી રીતના છૂટાતા અજગર ત્યાં આવ્યો અને સીધો નંદ બાવાને પકડીને પોતાના મોઢામાંથી ગળવા લાગ્યો. આ અજગર મને ગળી જાય છે. હું તારા શરણમાં છું. જલ્દી મને આ સંકટમાંથી બચાય. ભગવાન કૃષ્ણ અહીંયા પરમાત્મા છે એટલે નંદ બાવા કહે છે કે હું તારા શરણમાં આવ્યો. એનો
એનો અર્થ એવો થયો કે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા જ આ ભગવાન અત્યારે માનવ રૂપ ધારણ કરી અને કૃષ્ણ લીલા કરતા રહેલા છે. કારણ કે એને આગળ જ્યારે નામકરણ સંસ્કાર થયા ત્યારે એમને કહી દીધેલું હતું, એવું કીધું હતું કે આ તમારો દીકરો વાસુદેવના નામથી પ્રસિદ્ધ જગતમાં થશે. અને આ અત્યારે એવો ઉલ્લેખ કરે છે. તે અંબિકાનગરમાં આવી રીતનો એક અજગર હતો અને તે નંદ બાવાને આવી રીતનો ગળી ગયો. નંદ બાવાની બૂમો સાંભળીને જે ગોપો જાગીને ઊભા થઈ ગયા અને તેમને અજગરના મુખમાં જોઈને ગભરાઈ ગયા. તેઓ ત્યાં પડેલા અડધા બળેલા લાકડાથી અજગરને મારવા લાગ્યા, પરંતુ મારે ભસ્મ થઈ ગયો અને અજગર શરીરનો ત્યાગ કરીને વિદ્યાધરો પૂજે તેવા વિદ્યાધરના સર્વાંગ સુંદર શરીર ધારણ કરી બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણ સામે આ અજગર ઊભો થઈ ગયો. એનો પણ ઉદ્ધાર કરી દીધો. એમ વેદ વ્યાસ લખે છે અને ભાગવતકાર અહીંયા સૂચે આ પ્રમાણે છે. તે પુરુષના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળી તેને સુવર્ણનો હાર ધારણ કર્યો હતો. જ્યારે તે પ્રણામ કરીને હાથ જોડીને ભગવાનની સામે ઊભો થઈ ગયો ત્યારે ભગવાને તેને પૂછ્યું. આવી રીતનો ભગવાનનો સ્પર્શ અહીંયા અજગરને થયો એટલે કંઈ સાત્વિક જીવ આ હશે. એટલે ભગવાન એને પ્રશ્ન પૂછે છે કે હે સર્વ સુંદર અને જોવામાં અદ્ભુત એવા તમે કોણ છોડી છે? મારો તમને સ્પર્શ થયો, અજગરનું શરીર તમે છોડી અને સુંદર મજાનું આવી તમને આવું શરીર કેમ અને કોણે આપ્યું? તમને આ અત્યંત નિંદનીય અજગરનું શરીર કઈ રીતે પ્રાપ્ત થયું? ખરેખર તમારે કોઈ મજબૂરીથી આ યોનિમાં આવવું પડ્યું હોય એવું મને લાગે છે. કોઈ મજબૂરી થઈ ગઈ હોય, કોઈ શ્રાપ આપ્યો હોય અથવા તમે કંઈ અપરાધ કર્યો હોય અને કોઈ ઋષિ તમારાને આવો શ્રાપ તો એને હિસાબે કદાચ તમારે આવવું પડ્યું છે એવું મને લાગે છે. અજગરના શરીરમાંથી નીકળેલા પુરુષે ભગવાન શ્રી કૃષ્ણે બે હાથ જોડીને આ પ્રમાણે કીધું, અહમ વિદ્યાધર કાચિત સુદર્શન ઇતિ સુતતા. એક દિવસ હું વિમાનમાં બેસીને જઈ રહ્યો હતો. કારણ કે જેની પાસે સંપત્તિ હોય, જે દેવો એટલે સંપત્તિથી આવી રીતના ઘણા બધા દેવો આકાશમાં ફરતા હોય ને, દરરોજ વિમાનમાં ફરતા હોય એને આપણે દેવો કહીએ. રોજ એને વિમાન સિવાય ચાલે ને. એક શું કહેવાય, શહેરમાંથી બીજા શહેરમાં જવાનું હોય તો આવી રીતનો વિદ્યાધર કહે છે કે એક કાળની અંદર હું ખૂબ જ સંપત્તિવાન હતો. મારી પાસે એટલી બધી સંપત્તિ હતી, એટલી બધી વિદ્યા હતી કે વિદ્યા અને સંપત્તિને મારે ક્યાં નાખી. મારું નામ સુદર્શન હતું. મારી પાસે સૌંદર્ય હતું, શક્તિ હતી, સંપત્તિ હતી, બધું જ હતું. એક દિવસ હું વિમાનમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે મેં અંગીરા ગોત્રના કદરૂપા ઋષિઓને જોયા. મારી સુંદરતાના અભિમાનમાં મેં તે ઋષિની હાંસી કરી. જેમ અષ્ટાવક્રાની હાંસી જનક રાજાના દરબારમાં ગયા ત્યારે ઘણા લોકોએ કરી હતી ને કે આ તો બધા પ્રકારના અંગ વાંકા સૂકા છે ને આ વળી અહીંયા જ્ઞાનની ચર્ચા હું કરી શકીએ એમ છે. આવી તો ઘણીવાર થાય. એટલે ઘણીવાર અહીંયા સુદર્શન નામનો જે પુરુષ અજગરના રૂપમાંથી જે પ્રગટ થયો ને એ પોતાનું આખું આગળનું ચરિત્ર, આગળનું જીવન કેવું હતું ને એનું અત્યારે વર્ણન કરે છે. સૌંદર્યની અંદર હું એકો હતો, સંપત્તિ તો મારી પાસે ખૂટે નહીં એટલી હતી, વૈભવ હતો, સત્તા હતી, સંપત્તિ હતી. અને આવી રીતના રોજ આકાશની અંદર વિમાન માર્ગે હું ચારે બાજે ફરતો હતો. ફરતો એક દિવસ એક જંગલમાંથી પસાર થયો. એક આવી રીતના જંગલની ઝૂંપડીની અંદર એક અંગીરા ગોત્રના નામના એક ઠીંગણા આવી રીતના ઋષિને મેં જોયા. એને એમ થયું કે હું કેટલો સુંદર અને આ તો ઝૂંપડીમાં રહેવાળો કેટલો ઠીંગણો, રૂપનું કાંઈ ઠેકાણું નહીં, મારા જેવો કોઈ રૂપવાન નથી. રૂપનું અભિમાન મને આવ્યું. કોણ કહે છે? અહીંયા સુદર્શન નામનો જે પુરુષ અજગરના રૂપમાંથી જે પ્રગટ થયો ને એ એમ કહે છે કે મારા રૂપનું અભિમાન મને શરૂ થઈ ગયું, મારા રૂપનું અભિમાન મને આવ્યું. સુંદરતાના અભિમાનમાં મેં તે ઋષિની હાંસી કરી. મારા આ અપરાધથી કોપ કરીને તે ઋષિઓએ આપેલા શાપથી મને આ અજગર યોની મળી ગઈ. ઋષિનો મેં અપરાધ કર્યો, એણે આવી રીતના હાંસી ઉડાવી ત્યારે ઋષિએ મને શ્રાપ આપ્યો અને હું અજગર યોનીમાં આવી ગયો. પ્રભુ, હે પ્રભુ, મારા આ પાપનું જ ફળ છે. તે દયાળુ ઋષિઓએ મારા પર અનુગ્રહ કરવા માટે જ
શાપ મને આપ્યો છે, કેમ કે તેમના શાપનો પ્રભાવ છે કે જે આજે ચરાચરમાં ગુરુ સ્વયં એટલે કે ગુરુ સ્વયં આપે પોતાના ચરણ કમળથી મારો સ્પર્શ કર્યો અને મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા. તમારા જેવા ગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ, આવા કૃષ્ણ તમે મારો સ્પર્શ કર્યો અને મારા સમસ્ત જે પાપો હતા એ બધા જ પાપો નાશ થઈ ગયા. સમસ્ત પાપોનો નાશ કરનાર હે પ્રભુ, જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારથી ભયભીત થઈને આપણા ચરણોનું શરણ લેશે તેમને આપ તમામ ભયોથી મુક્ત કરી દો છો. હું આપના શ્રી શરણોમાં સ્પર્શથી પાપ મુક્ત થઈ ગયો છું અને મારા લોકમાં જવાની તમે મને હવે આજ્ઞા આપો. જે લોકની અંદરથી મને શ્રાપ મળ્યો હતો એ જ લોકમાં હું પાછો જાઉં એવા તમે મને આશીર્વાદ અને આજ્ઞા આપો. ભક્તવત્સલ મહાયોગેશ્વર પુરુષોત્તમ, હું આપના ચરણમાં છું. ઇન્દ્રાદિ સમસ્ય લોકેશ્વરના પરમેશ્વર સ્વયં પ્રકાશ પરમાત્મા, મને આજ્ઞા આપો. પોતાના સ્વરૂપની નિત્ય નિરંતર સ્થિતિ રહેનારા અચ્યુત, આપના દર્શન માત્રથી હું બ્રાહ્મણોના શાપથી આજે મુક્ત થઈ ગયો છું. એ કોઈ આશ્ચર્યની વાત નથી. તમારા જેવા ભગવાનનો સ્પર્શ થાય તો ગમે તેવો પાપી, ગમે તેવો અધમમાં અધમ હશે ને, પણ તમારો સ્પર્શ થાય અને બધા. અને 34મો અધ્યાય, 33ને આપણે નમસ્કાર કર્યા અને 34મા અધ્યાયમાં પણ અહીંયા સુદર્શનનો ભગવાને ઉદ્ધાર કર્યો એની કથા પણ ભાગવતકારે લખી રાખી. હવે એક સુંદર મજાની આગળની એક કથા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે. એક દિવસ અલૌકિક કર્મ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રાત્રિના સમયે વનમાં ગોપીઓની સાથે વિહાર કરી રહ્યા હતા. બરાબર ને? બીજી કથા એક શરૂ થાય. ભગવાન શ્રી કૃષ્ણે નિર્મળ પીતાંબર અને બલરામજીએ નીલાંબર ધારણ કર્યું હતું. બંનેના કંઠમાં પુષ્પોની સુંદર માળા શોભી રહી હતી. શરીરમાં અંગ રાગ સુગંધિત ચંદન લગાડી તેમણે સુંદર આભૂષણો ધારણ કર્યા હતા. ગોપીઓ બહુ જ પ્રેમ અને આનંદથી લલિત સ્વરમાં તેમના ગુણગાન ગાઈ રહી હતી. સુંદર મજાનું આવી રીતનું એક વન છે. વનની અંદર અત્યારે બંને ભાઈઓ બલરામજી અને કૃષ્ણ આવી રીતના ગયા છે. તો ભગવાને કેવી રીતનો આખો વેશ ધારણ કર્યો તો, કંઠ છે, હાથ છે, અથવા કેવી રીતના માથાના એનું સુંદર મજાનું ગોપીઓ વર્ણન કરે છે. હજી હમણાં જ સંધ્યાકાળ થયો હતો. આકાશમાં તારા દેખાતા હતા અને ચંદ્રમાનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. મલ્લિકાના સુગંધિત પુષ્પથી મદોદમદ થઈને ભમરાઓ ગુંજી રહ્યા હતા તથા જળાશયમાં ખીલેલા ચંદ્ર વિકસી રહ્યા હતા. જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ આ પ્રમાણે સ્વચ્છંદ વિહાર કરી રહ્યા હતા અને મસ્તીમાં ગાઈ રહ્યા હતા તે સમયે ત્યાં શંખચૂડ નામનો એક યક્ષ આવ્યો. શંખચૂડ નામનો એક યક્ષ આવ્યો. તે કુબેરનો અનુચર હતો. હે રાજા પરીક્ષિત, બંને ભાઈઓની નજર સામે તે ગોપીઓને લઈને ઉત્તર દિશા તરફ ભાગી ગયો. વનની અંદર વિહાર કરવા માટે ગોપીઓ સાથે ભગવાન કૃષ્ણ અને બલરામ આવ્યા હતા. બલરામ અને કૃષ્ણ સુંદર મજાનું અહીંયા પ્રકૃતિની અંદર, નિસર્ગની અંદર એવા ખોવાઈ ગયા હતા બંને ભાઈઓ. તો પાછળથી આ ચંડચૂડ નામનો એક યક્ષ આવી અને આ બધી ગોપીઓને ઉપાડીને લઈ ગયો, એટલે કે ઉત્તર તરફ ભાગી ગયો. તે જેમના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ જ હતા. તે ગોપીઓ ત્યારે રડીને બૂમો પાડવા લાગી. બંને ભાઈઓએ જોયું કે જાણે કોઈ ચોર ગાયને હાંકીને તે જ લઈ જાય છે. તે જ પ્રમાણે આ યક્ષ અમારી પ્રિય ગોપીઓને લઈ જઈ રહ્યો છે. અને હે કૃષ્ણ, હે બલરામ, આમ પોકારી અને આ ગોપીઓ રડી રહી છે. તે સમયે બંને ભાઈઓ તે તરફ દોડવા લાગ્યા કે આવળી વચ્ચે વિઘ્ન કોણે નાખ્યું એમ કરીને દોડવા લાગી. ડરો નહીં, આ પ્રમાણે અભયવાણી કહેતા હાથમાં સાલના વૃક્ષ લઈને બહુ જ વેગપૂર્વક ક્ષણભરમાં જ તે નીચ યક્ષ પાસે પહોંચી ગયા. યક્ષે જોયું કે કાળ અને મૃત્યુ જેવા આ બંને ભાઈઓ
મારી પાસે આવી રહ્યા છે, ત્યારે તે મૂર્ખ ગભરાઈ ગયો. તેણે ગોપીઓને ત્યાં જ છોડી દીધી અને સ્વયં જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યો. ત્યારે ગોપીઓની રક્ષા કરવા માટે બલરામજી તો ત્યાં ઊભા જ રહી ગયા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં ત્યાં તે યક્ષ ભાગીને ગયો હતો તેની પાછળ દોડવા લાગ્યા. તેઓ ઈચ્છતા હતા કે તેના માથા પરનો ચૂડામણી હું કાઢી લઉં. આ જે યક્ષ હતો એના માથા ઉપર ચૂડામણી હતો એ હું કાઢી લઉં. થોડે દૂર ગયા પછી ભગવાને તેને પકડી પાડ્યો અને તે દુષ્ટના માથા પર જોરથી મુક્કોનો પ્રહાર કર્યો અને ચૂડામણી સહિત તેનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શંખચૂડને મારીને અને તે તેજસ્વી મણી લઈને પાછા આવ્યા અને બધી ગોપીઓની સામે જ તે મણી તેમણે બલરામજીને પ્રેમથી આપી દીધી કે હવે આ મણીને તમે સંભળાવો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ શંખચૂડ વધો નામ ચતુર્થ સ્ત્રી સંગોધ્યાય. દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત શંખચૂડ વધ નામનો 34મો અધ્યાય સમાપ્ત થયો. આના 32 શ્લોક ખાલી હતા. કેટલા? એનો આપણે અભ્યાસ કર્યો. હવે યુગલ ગીત 35મો અધ્યાય. શ્રી શુક ઉવાચ ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનો દ્રત્ત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાયત્યો નિત્ય દુર્ગેન વાસરાન. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા હતા. રોજનો ક્રમ થઈ ગયો. જતા હતા ત્યારે ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહેતું હતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી હતી. આ પ્રમાણે બહુ જ મુશ્કેલીથી તે તેમનો દિવસ વિતાવતી હતી. ભગવાન કૃષ્ણ અને બલરામ રોજ આવી રીતના નિયમ પ્રમાણે ગાયો ચરાવવા માટે વનની અંદર જતા હતા. ગોપીઓનું મન અત્યારે ભગવાન કૃષ્ણના અંદર લાગેલું છે. કામ કરતી વખતે કોઈ પણ કામ નાનું મોટું ઘરમાં કે વ્યવહારમાં કરતી હોય પણ એનું શરીર અહીંયા હતું પણ મન અત્યારે ભગવાન કૃષ્ણની પાસે પહોંચી ગયું હતું. આપણે પણ થોડો ઘણો આવો પ્રયત્ન કરી લેવો જોઈએ. ગોપી જો બનવાનું હોય ને તો ભલે કોઈ પણ વ્યવહારિક કામ કરતા હોય ને તો પણ ભગવાનને સાથે રાખીને કરવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ ક્રિયા કરતા હોય, પછી સામાજિક હોય, કૌટુંબિક હોય, વ્યવહારિક હોય કે વ્યક્તિગત કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે ભગવાન મારી જ સાથે છે. આવી ગોપીઓએ જે આવી રીતનું મનની અંદર ભગવાનને ફિટ કરી દીધા ને એવી રીતનું ભક્તોએ આવી રીતના ભગવાનને ફિટ કરી દેવા. ભાગવતકાર આપને અહીંયા ગોપીઓના ચરિત્ર દ્વારા અને ગોપીઓ જે મન ભગવાનની સાથે જે વેદવ્યાસે બતાવ્યું છે. ગોપીઓ અંદરો અંદર આપસમાં કહેતી. ભગવાન કૃષ્ણ અને ગોપો જ્યારે ગાયોને લઈને વનમાં નીકળી જતા ત્યારે અંદરો અંદર અહીંયા ગલીની અંદર જ્યારે ફ્રી થતી ને ત્યારે ભેગી થઈને ગોપીઓ બધી અલગ મલકની વાતો કરતી હતી. ઘણી બધી વાતો છે, એનો વિચાર કરી કઈ વાતો હતી તો ગોપીઓ આપસમાં વાતો કરતી હતી. અરે સખી, પોતાના પ્રેમી જનોને પ્રેમનું વિતરણ કરનાર અને દ્વેષ કરનારાઓને પણ મોક્ષ આપી દેનાર શ્યામ સુંદર નટવર નાગર જ્યારે પોતાના ડાબા કપોલને ડાબા ખભા ઉપર મૂકીને પોતાની ભ્રુકુટી નચાવતા રહીને વાંસળીને પોતાનો અધર પર મૂકીને પોતાની કોમળ આંગળીઓ તેના છિદ્રો પર નચાવતા મધુર ગાન છોડે છે ત્યારે સિદ્ધોની પત્નીઓ આકાશમાં પોતાના પતિ સિદ્ધ ગણો સાથે વિમાનમાં બેસીને આવી જાય છે અને તે વેણુનાદ સાંભળીને અત્યંત વિસ્મિત થઈ જાય છે. પહેલાં તો તેમના પતિદેવો સાથે હોવાથી તેમના મનની આવી સ્થિતિ થાય ત્યારે તે સંકોચ અનુભવે છે, પરંતુ ક્ષણભરમાં તેમનું ચિત્ત પણ ભગવાનમાં આકૃષ્ટ થઈ જાય છે. તે વિવશ અને અચેત થઈ જાય છે. તેમને એ વાતનું પણ ભાન રહેતું નથી કે તેમની વસ્ત્ર ગ્રંથિઓ પણ શિથિલ થઈ ગઈ છે અને તેમના વસ્ત્રો ખસી ગયા
છે આકાશની અંદર સિદ્ધ ગણો જ્યારે ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી જ્યારે પ્રેમની મોરલી વાગે, કેવી ભગવાને આપણે આગળ જોયું ને કે ભગવાને 2 પ્રકારની મોરલી વેણુનો નાદ કરેલો છે. ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં રહ્યા હોય, કહેવાય ગોકુળમાં રહ્યા હોય કે આવી રીતના વૃંદાવનમાં રહ્યા હોય ત્યારે એણે પ્રેમની જ મોરલી વગાડી છે. પ્રેમથી બધાને આકર્ષી અને પોતાના બનાવી દીધા છે. એટલે અહીંયા શું કે વેણુના નાદનું વર્ણન કરતાં એક ગોપી બીજી ગોપીને કહેશે કે ભગવાન કૃષ્ણ જ્યારે વેણુનો નાદ જ્યારે પોતાના આવી રીતના સ્વરમાંથી જ્યારે એક લાકડાના ટુકડામાંથી જ્યારે સૂર છોડે છે ત્યારે સિદ્ધ ગણો આકાશની અંદર એની પત્નીઓ સાથે આ વેણુનો નાદ સાંભળવા માટે આવી જાય છે. આ સુંદર મજાની જે વેણુનો જે નાદ છે ને એ ભગવાને ભાવની જે મોરલી છે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની અંદર વગાડી હતી. અને ત્યાર પછી ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્ઞાનની મોરલી વગાડી અને અર્જુનને મુગ્ધ કરી દીધો હતો. 2 પ્રકારની વેણુનું અહીંયા ભાગવતકાર વર્ણન કરે છે કે ભાગવતકાર કહે છે કે 2 પ્રકારની મોરલી ભગવાનની દુનિયાની અંદર વિખ્યાત થઈ ગયેલી છે. એક અહીંયા વેણુ અહીંયા ગોકુળ વૃંદાવનની, અને બીજી કુરુક્ષેત્રના મેદાનમાં જે શું કહેવાય લડવાની જે ના પાડતો હતો એને પણ મુગ્ધ કરીને અહીંયા લડવા માટે પ્રેર્યો છે. એ ભગવાનની જ્ઞાનની મોરલી છે. જ્ઞાન અને ભાવ આ 2 વસ્તુ જો માણસની પાસે આવી જાય ને તો પછી એને કોઈ અગવડ પડતી નથી. માણસની પાસે કોઈ પણ કૃતિ કરું તો શા માટે કરું છું એનું જ્ઞાન માણસની અંદર હોવું જોઈએ અને ભાવથી ભીંજાયેલો હોવો જોઈએ. આજે ભાવનું જે ઝરણું છે ને મોટા ભાગનું, જૂના કાળમાં જો આપણે કોઈ ઘરે મહેમાન આવતા, આપણે કોઈની ઘરે ગયા હોય 2-2, 5-5 કે 7-7 દિવસ રોકાતા અને જવા જ ન દે. જવા દે તો માંડ માંડ આપણે પગે લાગે, હાથ પગે છૂટા, આવું થતું. એનું કારણ છે કે ભાવથી પછી વેવાય હોય કે કોઈ બીજા અલગ સંબંધી હોય પણ આ ભાવ એની અંદર હતો. આપણી ઘરે કોઈ આવે તો અતિથિ એ દેવ તરીકે આવ્યા છે એવું આપણી સમજણ પાકી હતી. કહેવાનો અર્થ કે આ ભાવના ઝરણા ધીમે ધીમે આજે ખૂટી ગયા છે. પહેલાં 2 જ્યારે આજથી વર્ષો પહેલાં જ્યારે 2 વ્યક્તિ બીજી વ્યક્તિને મળે ને ત્યારે આમ ભેટી પડતા, એક હૃદય બીજા હૃદયને ભેટતું હતું. ધીમે ધીમે આ ભાવ ઘસાતો ગયો અને પછી ધીમે ધીમે હાથ મિલાવતા ગયા. હાથ મિલાવવાનું શરૂ બંધ થયું, પછી ખાલી આમ જ આમ જ આવજો ભાઈ તું ત્યાં બરોબર. આ ભાવ ક્યાં ગયો ભાઈ? લુપ્ત થઈ ગયો. તો ભાવનું ઝરણું માણસની અંદર હોવું જોઈએ. ભગવાન અહીંયા વેણુ દ્વારા આપને આ સમજાવે છે કે ભગવાને 11 વર્ષને 52 દિવસ કેટલો ભાવ ગોકુળના પ્રત્યેક બાળકથી માંડીને વૃદ્ધ અને સ્ત્રીથી માંડીને દરેક પુરુષને યુવાનને આપ્યો છે એનું વર્ણન અહીં વેદ વ્યાસે કર્યું છે. ગોપી આટલી બધી મુગ્ધ થઈ ગઈ છે કે ભગવાન હવે હાંજ પડશે ને ભાઈ ત્યારે જ પાછા આવવાના છે. ત્યાં સુધી ભગવાન તો હવે દેખાવાના નથી. કારણ કે કૃષ્ણ, બલરામ અને ગોપોનો દરરોજનો નિયમ થઈ ગયો હતો કે સવારે 7-8 વાગે ગાયોને લઈને ચરાવવા માટે વનમાં જવાનું. અને વનમાં જાય છે ત્યારે એક સહેલી, એક ગોપી બીજી ગોપીને આવી રીતનું વર્ણન કરતાં કહે છે કે ભગવાનના મુખારવિંદમાંથી જે વખતે આવી રીતના વેણુના જ્યારે સૂર નીકળે છે ને ત્યારે ઉપર આવેલા સિદ્ધ પુરુષો પણ ત્યાં અટકીને આ વેણુનો નાદ સાંભળવા લઈ જાય કે એમ એક ગોપી બીજી ગોપીને કહે. બીજી ગોપી કહે છે અરે ગોપીઓ તમે એક આશ્ચર્ય વાત સાંભળો. આ નંદકુમાર કેટલા સુંદર છે, કેટલા સુંદર છે કે બહુ સરસ છે કે કેટલા સુંદર છે. જ્યારે તેઓ હસે છે ત્યારે તેમની હાસ્ય રેખાઓ તેમના ગળાના હારનું રૂપ ધારણ કરી લે છે અને શુભ મોતી જેવી ચળકવા લાગે છે. અરે સખી, તેમના વક્ષસ્થળ પર લટકતા રહેલા હારના તે હાસ્યના કિરણો ચમકવા લાગે છે. તેમના વક્ષસ્થળ પર જે શ્રીવત્સની સોનેરી રેખા છે તે તો એવી લાગે છે જાણે કાળા વાદળ પર વીજળી સ્થિર થઈને બેસી ગઈ હોય તેવું. તેઓ જ્યારે સંતપ્ત લોકોને સુખ આપવા માટે વીર ઇજ્જતનો મૃત શરીરમાં પ્રાણોનો સંચાર કરવા માટે વાંસળી વગાડે છે ને ત્યારે વ્રજના ટોળે ટોળા બળદો, ગાયો અને હરણાઓ તેમની પાસે દોડી આવે
છે. ખાલી આપણે એની વાંસળી સાંભળીને આપણે કાંઈ ચૂલા ઉપરની બધી વસ્તુ એમને મૂકીને જઈશ એવું નથી. પણ ભગવાન કૃષ્ણની વાંસળીનો સૂર જ્યારે એના મુખારવિંદમાંથી નીકળશે ને ત્યારે ગાય હોય, બળદ હોય, હરણા હોય, બધા જ પોતપોતાનું ખાવા પીવાનું છોડી અને ભગવાનની જ્યાં બંસરી વાગતી હોય છે ત્યાં ભગવાનને ચારે બાજુ આવી રીતના ઊભા રહી જાય છે. એમ એક ગોપી બીજી ગોપીને આ રીતે સમજાવી રહી છે. અને પછી નિરાતે હું પેટ ભરીને જાઉં આવું પક્ષીઓ કે પશુઓને લાગતું નથી. પણ જેટલો મોઢામાં કોળિયો ભર્યો, કાને અવાજ આવ્યો તો મોઢામાં ભરેલા કોળિયાની સાથે હરણો અને આવી રીતના પશુઓ ભગવાનની મોરલી પાસે દોડી જાય છે. એમ એક સખી બીજી સખીને કહી દે છે. પશુઓ ગળી શકતા નથી અને તેને પાછો કાઢી શકતા નથી. બંને કાન ઊંચા કરીને એ રીતે સ્થિર ઊભા રહે છે જાણે સૂઈ ગયા છે અથવા ભીંત પરના ચિત્રો છે. તેમની આવી દશા થવી સ્વાભાવિક છે, કેમ કે આ વાંસળીની તાન તેમના ચિત્તને હરી લે. વાંસળીનું જે આ સૂર છે ને એ આ બધા પશુ પક્ષીના આ ચિત્તને હરી લે છે. એમ એક ગોપી બીજી ગોપીને કહેજે. ત્રીજી ગોપી કહેશે, હે સખી, જ્યારે તે નંદનો લાડીલો લાલ પોતાના મસ્તકમાં મોરનું પીછું જ્યારે ધારણ કરે છે, મુગુટ ધારણ કરે છે, વાકડિયા કેસની લટોમાં ભૂસ ખોસે છે, ગેરું વગેરે ધાતુઓથી પોતાના અંગે અંગ રંગીને તરુ વરોના કોમળ પાનના અંકુરોથી નટરેસનું નાટક કરે છે અને કોઈ મોટા પહેલવાન હોય એવો વેશ સજીને બલભદ્રી ભૈયા સાથે દૂર ગયેલી ગાયો અને ગોપ સખાઓને વાંસળીમાં નામ લઈને બોલાવે છે. વાંસળીનો જ્યારે સૂર છોડે છે એ ગાયના પણ અલગ અલગ નામો હતા. બધો ગોમતી હોય, કોઈનું નામ ગંગા હોય, કોઈનું નામ અલગ અલગ ટાઈપની જે ગાયો હતી એ ગાયોને બંસરીના સૂરની અંદર એ ગાયનું નામ બોલે એટલે એ જ ગાય દોડતી દોડતી ભગવાન કૃષ્ણની પાસે આવી જાય. આટલો દરેક ગાયોને વ્યક્તિગત કૃષ્ણ ભગવાને આટલો જબરજસ્ત પશુઓ ઉપર પ્રેમ કર્યો હતો. અને પશુઓ ઉપર માણસે પ્રેમ કરવો જે ગાય છે ને, આ ગાયનું પ્રકરણ જ હાલે છે. આ ગાયનું પ્રકરણ જ હાલે છે. આ મનીષભાઈ છે, એલબી ગૌશાળા, એટલે આપણા લક્ષ્મણ બાપાના દીકરા. આપણે જેવા ગૌશાળા બધા તમારા ગૌશાળા બધા બાપા આવી ગયા છે. નહીં, એ તો આપણે બધા બે છે ને શૂટિંગ લેવા આવ્યા. વૈદિક હોળી બરાબર. તમારા જમાનામાં બધા ગામડે ક્યાંય લાકડા